નમસ્કાર, હું છું આમિર મીર. નમસ્કાર, હું છું ઓસમાન મીર. આજે અહીંયા આપણો ગાંડી ગીર કહેવાય, અહીંયા આવવાનો મોકો મળ્યો છે. આમ તો ઘણા વર્ષોથી હું અહીંયા આવું છું, ઘણા બધા કાર્યક્રમો કર્યા છે, પણ આજનો જે ઉપક્રમ છે આપણું ગુજરાતી સિનેમા અને આપણું ગુજરાતનું લોકસંગીત છે, આપણું ગુજરાતી મ્યુઝિક છે, એને અમારા જેવા કલાકારો જે ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છે, તો એને પ્રમોટ કરવા માટે કે એને એ બધા જ કલાકારોને એન્કરેજ કરવા માટે થઈને અમારે હાજરી આપવી જોઈએ, મને એવું લાગે છે. તો આજે ઘણા બધા કલાકારોને મળીને ખૂબ આનંદ થાય છે અને ખાસ કરીને હું આભારી છું મારા પરમ મિત્ર પરેશભાઈ અને ગ્રીષ્માબેન બોલિવૂડ હબ, એમના દ્વારા અમને બધાને આમંત્રિત કરવામાં આવ્યા છે, તો એમનો હું હૃદયથી આભારી છું. આજના દિવસે ગીરના અંદર આટલું સારું થઈ રહ્યું છે, ગુજરાતી કલાકારો ક્રિએટર્સને આટલું સારી જગ્યા મળી રહી છે, તો એના આજના દિવસમાં 2 લાઈન થઈ જાય ગીરના જગ્યા ગુજરાતી સિનેમા 2 લાઈન થઈ જશે. એક તો આ બહુ જ મસ્ત આયોજન કરેલું છે અને ઘણા બધા ક્રિએટર્સ, સિંગર્સ, એક્ટર્સ ને મળવાનું છે આજે, તો બહુ જ મજા આવી રહી છે અને આગળ હજી અમે મજા કરીશું. અને 2 લાઈન ગમે ગાઓ. જોડે એકવાર જોડે થઈ જાય તો જુગલબંધી સાથે 2 લાઈન થઈ જાય તો બહુ મજા આવશે. એક ગુજરાતી ગરબો મેં પપ્પા અને અમિત સર એક ગાયેલો છે ઓલરેડી, તો એની 2 લાઈન ખાલી એ મારી નાવડી, એ મારી નાવડી, એ મારી નાવડી ઊભી છે મજદાર મારી માવડી, ઉતારો ને ભવ પાર, ઉતારો ને ભવ પાર. થેન્ક યુ સાહેબ. ઉપસ્થિત જ્યારે ગીરના એવોર્ડ છે એમાં પહેલા થઈ રહ્યો છે, શું કહેશો? આજે આપણા રાષ્ટ્રીય ધરોહર ગીરની અંદર ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ છે, એનો પ્રોગ્રામ છે અને એ પ્રોગ્રામમાં નેશનલ સેલિબ્રિટી કહી શકાય એવા આર્ટિસ્ટ અમારા સાથી જીતુભાઈ વાઘાણી પણ આજે અમારી સાથે છે અને એના દ્વારા આપણે ક્રિએટર્સને તો જરૂરથી એને સન્માન કરીશું, એવોર્ડ આપીશું, એને પ્રતિષ્ઠિત પણ કરશું, પણ સાથે સાથે આ કાર્યક્રમ દ્વારા આપણો જે ગીર છે, જે રાષ્ટ્રીય ધરોહર છે, એશિયાની ધરોહર છે, એને પણ એટલું જ પ્રમોશન મળશે અને એને કારણે જે ગીરના લાયન્સનું કન્ઝર્વેશન છે, વન્ય આપણી સંસ્કૃતિ અને વન્યજીવો છે એનું કન્ઝર્વેશન પણ વધશે અને એ બાબતે લોકજાગૃતિ કેળવવાનું કામ પણ આ એવોર્ડ દ્વારા થવાનું છે. એટલે આ જે એવોર્ડ સેરેમની કરનારનું સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું. ICA ઇન્ટરનેશનલ એવોર્ડ્સ એટલે કે ઇન્ટરનેશનલ ક્રિએટર્સ એવોર્ડ 2026 જો અલગ અલગ પ્લેટફોર્મ મનોરંજનના મળતા હોય છે, વર્ષોથી આ પ્રણાલી ચાલુ છે. પપ્પાના સમયમાં માત્ર થિયેટરની અંદર પિક્ચરો હતા, એના થિયેટરમાં પછી થિયેટરની અંદર જે ઓડિયન્સ જતું હતું, એના પછી ટીવીની અંદર સિરિયલના માધ્યમથી બધું મનોરંજન આવ્યું, એના પછી હવે ઇન્ટરનેટ ઉપર સોશિયલ મીડિયા ચાલુ છે, જેની અંદર આ ઇન્ફ્લુએન્સર્સ ખૂબ ધમાલ મચાવી રહ્યા છે. મજા સરસ રીતે એ લોકો પોતાનું ક્રિએશન આપતા હોય છે. એ લોકોને બિરદાવવા માટે આ ICA નું પ્લેટફોર્મ છે અને એ પણ સાસણગીરની અંદર છે. બધા સિંહોની વચ્ચે અમારા સિંહો પણ તૈયાર છે જોરદાર રોર કરવા માટે અને મજા આવી રહી છે, ધમાલ થઈ રહી છે સ્ટેજ ઉપર. વાહ. હું છું તુષાર સાધુ, અત્યારે આવ્યો છું અહીંયા ગીરમાં. એનું રીઝન છે ICA એવોર્ડ અહીંયા થઈ રહ્યા છે ફર્સ્ટ ટાઈમ. બહુ જ મસ્ત યુનિક આઈડિયા લઈને આવ્યા છે, ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ્સ. તો એક્ટર્સને પ્રોત્સાહન મળતું હોય એ જ રીતે હવે ક્રિએટરને પણ પ્રોત્સાહન મળે એના માટે એવોર્ડ્સ કરવામાં આવી રહ્યા છે. સો થેન્ક યુ સો મચ અત્રીશભાઈ અને ગ્રીષ્માબેન આ એક આઈડિયા વિચારવા માટે. અને વી આર શુભ મંગલ ધમાલની ફિલ્મની ટીમ, વી આર વેરી મચ થેન્કફુલ ટુ યુ કે તમે અમને અહીંયા ઇન્વાઇટ કર્યા છે ફિલ્મને પ્રમોટ કરવા માટે. થેન્ક યુ સો મચ એન્ડ બેસ્ટ વિશિસ ફોર ICA એવોર્ડ્સ. આ પહેલી સિઝન છે પણ આ બેક ટુ બેક એવરી યર થતી રહે એવી શુભકામનાઓ. થેન્ક યુ.
તો પરિચય અને આઈસીએ ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ. મારું નામ કરણ અને એનું મારું નામ નામ હેતલ. આ નામના ગુજરાતી બધા ઓળખત છે મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી તરીકે. તો આઈસીએ ક્રિએટર જે થવા જઈ રહ્યું છે અહીંયા પહેલી વાર ગુજરાતમાં, તો ઇન્ટરનેશનલ યસ, તો એ બહુ આનંદની વાત છે. એમાં અમે અહીંયા પહેલી વાર આવ્યા, પણ આમ જોરદાર આયોજન છે અને ખૂબ મજા આવશે. હજી શરૂઆત છે, આગળ બહુ મજા આવશે. આગળ હજી બોલિવૂડના એક્ટરો બી આવી રહ્યા છે. હા. ધીરે ધીરે પોઝિટિવ અને સરસ વાઇબ આવી રહી છે. વાઇબ્સ આવી રહી છે જોરદાર. Hello everyone, this is Hina Verma. I am the host for almost a decade for the Bollywood as well as for many Gujarati series that you have watched. Maybe Bollywood Cafe, maybe Kahi and Kahi, many more with GTPL, Colors Gujarati, and many shows with Grishma and Atrish. So today as we are hosting ICA 2026 for the first time, 2026 का सबसे पहला अवार्ड हो रहा है जिसमें क्रिएटर्स को हम सम्मानित कर रहे हैं. क्रिएटर्स आर द न्यू वर्ल्ड क्रिएटर्स. So वो एक नया एड कैंपेन ही नहीं है, but they are also bringing a lot of reality in the society. They are bringing a lot of truth in front of all of us जो शायद मेन स्ट्रीम मीडिया कभी कभी नहीं ला पाती है. So yeah, they are now a great part of the society, and yeah, with the help of Bollywood Hub and Grishma and Atrish, we have this wonderful award night today in front of all of you. And thank you so much to all the media people that you have come here, and you are coming and you are covering everything. So thank you so much for everything. And yeah, of course, I believe it's just the first season. We have a lot more coming in by Bollywood Hub. और उनके जो काम को इतने कर्मठ लोग हैं, हम इतने क्रिएटर्स को मिलते हैं, तो वो क्रिएटर्स कितनी मेहनत से ये सब कंटेंट बनाते हैं, और वो कंटेंट गुजरात की महक, गुजरात की सुगंध लेकर जाता है दुनिया के कोने कोने तक. एंड दैट इज बीइंग सेलिब्रेटेड टुडे एट ICA 2026, एंड आई एम वेरी वेरी प्राउड ऑफ ऑल ऑफ देम. आई एम वेरी प्राउड ऑफ ऑल ऑफ देम, एंड आई एम वेरी हैप्पी to be here today as a Gujarati and as somebody who is in the creative field. So Jai Jai Garvi Gujarat. વ્યોમા નાંદી અને આ વખતે ઇન્ટરનેશનલ ક્રિએટર્સ એવોર્ડ ગીરમાં થઈ રહ્યા છે, જે બહુ જ સારી વસ્તુ છે, કારણ કે એ બાને મને પણ અહીંયા આવવાનો મોકો મળ્યો. સો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ બધા વિનર્સને, અને જેટલા બી લોકો નોમિનેટ થયા છે બધાને કોંગ્રેચ્યુલેશન્સ. આ રીતના અવોર્ડ્સ થતા રહેવા જોઈએ, જેના કારણે એ લોકોનું પ્રોત્સાહન બનેલું રહે. સો આઈ થિંક ઇટ્સ અ ગ્રેટ ઇવેન્ટ, અને આવું વારંવાર થાય એવી મારી ઈચ્છા. અને આઈ એમ વેરી હેપી ટુ બી હિયર. હું અહીંયા મારી ફિલ્મ શુભ મંગલ ધમાલનું પ્રમોશન કરવા આવી છું, એન્ડ આઈ એમ હેપી કે ગુજરાતના ક્રિએટર્સની સામે વી આર પ્રમોટિંગ આર ગુજરાતી ફિલ્મ. સો લુકિંગ ફોરવર્ડ ટુ ગ્રેટ થિંગ્સ અહેડ. તમારી મૂવી મંગલ ધમાલ વિશે. શુભ મંગલ ધમાલ એક ફૂલ ઓન ફેમિલી એન્ટરટેનર છે, એકદમ કોમેડી ફિલ્મ છે, અને બધા જ કલાકારો ખૂબ સુંદર છે એમાં, અને બહુ જ સરસ કામ કર્યું છે. ડિરેક્ટર હેઝ ડન અ ગ્રેટ જોબ. ધેર ઇઝ ગ્રેટ મ્યુઝિક. અમારા ગીતો ઓલરેડી વાયરલ થઈ ગયા છે, તો આઈ થિંક દેટ ટેલ્સ અ લોટ કે ઓડિયન્સને ગીતો આટલા ગમે છે તો ફિલ્મો બી ગમશે જ. એટલે પાસિંગ ઓવર ટુ ધ પ્રોડ્યુસર ઓફ આ ફિલ્મ, શુભ મંગલ ધમાલ. Check, mic check. Hi, this is me, Arju Dipali, and I'm here at ICA Awards in Sasangir, Gir Forest National Park. It's like crown of Gujarat, Asiatic lion की जिसकी पूरी दुनिया दीवानी है. वो हमारा क्राउन है, एंड वो हमारी प्राइड है. और वही जमीन पे जब हम लोग अवार्ड रिसीव करने के लिए आए हैं, बीइंग अ गुजराती, आई फील नाउ गुजरातीज आर एवरीवेयर, और सारे गुजरातीज को रिकॉग्नाइजेशन मिलना ही चाहिए. थैंक्स टू द एंटायर ICA अवार्ड्स टीम. शायद मंगल पर भी जाओगे ना तो 2 गुजराती मिलेंगे. तो ये तो सासनगीर है, और वहाँ पे ICA अवार्ड्स के लिए गुजराती को बुलाया है, तो इट्स अ वेरी बिग थिंग. माय हार्ट इज हैप्पी, एंड वंस अगेन कांग्रेचुलेशंस टू ऑल ऑफ यू. વિજય ઝાલા. स्वीटी जाला. આપણું જે આઈસીએ એવોર્ડ છે જે આજે, એ વિશે તમે થોડી જાણકારી આપો, અને તમે જે રીતે આગળ વધ્યા છો એને થોડુંક તમારું સંક્ષિપ્તમાં માહિતી. ભાઈ આઈસીએ એવોર્ડની તો એ જ વાત કરું કે અમારા બધા ક્રિએટર મિત્રો જોડે ગેટ ટુગેધર થયું, અમે સાથે રહ્યા, બપોરના બધા સાથે છીએ,
અને કાલ સવાર સુધી કાલ બપોર સુધી સાથે રહેવાના છે. તો અદ્ભુત આનંદ છે. અને એમાં પણ એવોર્ડનું લોકેશન એમણે રાખ્યું છે ગીરમાં, એટલે વાત જ અલગ છે. અને અમારી જર્ની વિશે તો શું કહું, અમે લવ મેરેજ કર્યા અને એના પહેલા પણ હું વિડીયો ક્રિએટ કરતો હતો યુટ્યુબમાં, પણ બંધ હતું. અને પછી એણે આવીને મને પાછું પુશ આપ્યું કે પાછા તમે કરો, ને પછી અમે સાથે વિડીયો બનાવવા ચાલુ કર્યા. અને આજે ભગવાન અને ઉપરવાળાને તમારા બધાને દયા છે, તમને બધાને હસાવવામાં સફળ રહ્યા છીએ અને આગળ આવી જ મહેનત કરતા રહીશું. નમસ્કાર, હું છું ભૂમિ ત્રિવેદી અને આજે હું અહીંયા ઇન ધ મિડલ ઓફ ધ ફોરેસ્ટ ગીરમાં આવી છું. અને ગીરના જંગલની વચ્ચે આજે અમે લોકો ICA સેલિબ્રેટ કરી રહ્યા છે. સો થેન્ક યુ સો મચ. અને જેટલા પણ ક્રિએટર્સ છે, આર્ટિસ્ટ છે ગુજરાતના, એ બધાને આજે વધામણા, ખૂબ ખૂબ વધામણા. એન્ડ થેન્ક યુ આખા ટીમને કે મને પણ બિરદાવી રહ્યા છે. સો યસ, થેન્ક યુ સો મચ. આઈ એમ વેરી એક્સાઇટેડ. થેન્ક યુ. હાય, હું છું આરતી રાજપૂત અને ICA એવોર્ડ્સમાં મને ઇન્વાઇટ કરવા માટે હું ખૂબ ખૂબ આભારી છું. ICA એવોર્ડ આટલું સારી જગ્યા સિલેક્ટ કરશે, બહુ જ ગમ્યું મને. કેમ કે ગીર જે એક એવી ભૂમિ છે, ત્યાં તમે એક આપણું એક સેકન્ડ મને બોલાવશે. થેન્ક 3, 2, 1 સ્ટાર્ટ. હાય, ધીસ ઇઝ મૌલિક ચૌહાણ અને આજે ICA એવોર્ડ્સ એમાં એક અદ્ભુત આયોજન કે જેની અંદર આજે કેટલાય બધા ક્રિએટર્સ એકબીજાને મળશે, એકબીજા સાથે વાતો કરશે, ચર્ચા કરશે અને ઘણું બધું માઇન્ડ સ્ટોર્મિંગ થઈ અને કંઈક નવું આવતી સાલ થશે. અને એ પણ ગીરમાં થઈ રહ્યું છે, એટલે આઈ એમ સુપર એક્સાઇટેડ. કોંગ્રેચ્યુલેશન્સ કહીશ અને થેન્ક્સ કહીશ અતરીશભાઈ અને ગ્રીષ્મા મેમને કે આટલું અદ્ભુત આયોજન ગીરમાં કર્યું. અને આપણા મહેમાનો જે બહારથી આવશે એ આપણી ધરોહરને જોશે અને સાથે મળીને ઘણી બધી ચર્ચાઓ કરશે. થેન્ક યુ. મારી વાઇફ વિધિ. ICA ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ. સો ઇટ વોઝ વેરી ગ્લેડ અને ફોર્ચ્યુનેટ કે અમે લોકો અહીંયા છે. અને સૌથી પહેલાં તો આઈ ડોન્ટ નો કે બટ ગેસ્ટ લિસ્ટની અંદર સૌથી પહેલું નામ મારું હતું. સો ઇટ વોઝ વેરી પ્રિવિલેજ ફોર અસ કે અમે લોકોએ ગેસ્ટ લિસ્ટમાં પણ સૌથી ફર્સ્ટ નામ અમારું છે. અને ગ્રીષ્માબેન ને અતરીશભાઈ ઓલવેઝ અમને યાદ કરે છે. કોઈ પણ અવોર્ડ હોય કોલ એમનું આવે છે. અને આ તો કહે છે કે સ્પેશિયલી તમારા માટે અવોર્ડ છે. તો બહુ સારી વસ્તુ છે કે એટલીસ્ટ અમારી મહેનત લોકો સુધી પહોંચી છે. અને એનું ક્રેડિટ તો અમારા મેડમનું જ છે. Thank you. First of all, I am Ruzwa Patel. I am fashion and lifestyle content creator. I am so happy because I am here. So proud that I am representing Gujarat in ICA. So feeling blissful. Thank you. ઇન્ટરનેશનલ ક્રિએટર એવોર્ડ છે 2026 અને મને ઇન્વિટેશન મળ્યું છે. મને બહુ જ ગમી રહ્યું છે કેમ કે એક એક્ટરમાંથી ક્રિએટર બની છું, તો વધારે મજા આવી રહી છે. નવા અનુભવ, નવા ફ્રેન્ડ્સ, નવા લોકો બધા સાથે મળું છું અને બહુ એન્જોય કરી રહી છું. Thank you so much. રોલિંગ. હા, પરિચય આપો. Hi, thank you ICA Award for inviting me. આજે ગીરમાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે, શું વાત કરશો? ગુજરાતનું સૌથી મોસ્ટ ફેવરેટ જગ્યા છે. મને એવરી યર હું ગીર આવતી હોઉં છું અને આ વખતે આટલું સારું અવોર્ડ સેરેમની રાખવામાં આવે છે અને ત્યાં બોલાવવામાં આવશે, એ મને બહુ જાણીને સારું લાગ્યું અને સારું અરેન્જમેન્ટ્સ પણ કરવામાં આવ્યું છે. ક્રિએટર્સ એવોર્ડ્સ આજે છે, ક્રિએટર્સ લેવલ ક્યાં સુધી પહોંચી છે, શું કહેવા માંગશો ક્રિએટર્સ માટે? આજે જે પણ છે બધું ક્રિએટર થકી થાય છે. તમે માર્કેટિંગ જોઈ લો, જેટલું બી એડ્સ જોઈ લો તમે, અને એ બધું ક્રિએટર થકી થાય છે. અને ક્રિએટરને આટલું સારું પ્રોત્સાહન આપવામાં આવે છે, એ બહુ જ સારી વાત કહેવાય. અને હું એવું ઈચ્છું છું કે હજી આગળ આવું બધું અવોર્ડ સેરેમની થતા રહે. થેન્ક યુ. રાજભાઈ, આજે તમે ICA એવોર્ડમાં આવ્યા છો, શું ખાસ વાત કરશો, શું કહેવા માંગશો? પહેલાં તો થેન્ક યુ વેરી મચ ICA એવોર્ડ અતરીશભાઈ અને કૃષ્ણાબેન જે કે આજે મને ઇન્વાઇટ કર્યા છે. આજે અમે સ્પેશિયલ આવ્યા છે. આપને ખબર છે કે અત્યારે જ મારી મૂવી મ્યુઝિક આવી, હજી મારી 3-4 મૂવી આવી અને એના માટે ખાસ કરીને બોલિવૂડ ફિલ્મ આવી છે જેનું નામ છે બેટી કપડા ઇન્ટરવ્યુ. સુની બ્રોવરને લઈને આવ્યું છે નેક્સ્ટ મંથ અમે. યા દેવી સર્વભૂતેષુ કલારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. 4-5 મૂવી આવી રહી. ખાસ કરીને આજે ઇવેન્ટ્સમાં મારે સોરઠ ધરા જગ જૂની ન ગઢ જૂનો ગિરનાર હાવજડા હજળ દીવે જાણા નમન. ખાસ કરીને આપનો આભાર મીડિયાનો કે આપ લોકો અહીં આવી. જો કદાચ આપણે ગર્વથી કહેતા હોઈએ કે ગુજરાત ભારતનું હૃદય છે,
તો એમાં કાઠિયાવાડ સાસણ ગીર એ ગુજરાતનું પ્રદેશ હવે એનામાં કોઈ ખાસ કહેવાનું નથી પણ ખરેખર અને એમાં ગુજરાતના હૃદયમાં જે માહોલ બન્યો છે એ એક અલગ આજના આવા સુંદર પ્રસંગે માહોલ છે કે જ્યાં સર્જકોનું સન્માન કરવામાં આવ્યું ઇન્ટરનેશનલ ક્રિએટર્સ એવોર્ડ 2026 કે કોઈ ભેદભાવ નથી ઓર ચાહે મીડિયા હોય કે માનવ દેહ મળવો તો પ્રોડ્યુસર એ ડાયરેક્ટર ભાગ્ય એમના માટે સર્વ માને છે એ એક એમાં ગુજરાતી હોવું એ આપ ખાસ એ સૌભાગ્ય થેન્ક યુ અને એમાં ગ્રીવા મેમ આજે આઈસી એવોર્ડ શું કહેવા માંગો છો ક્રિએટર થઈ ગયા છે ગીરમાં થઈ રહ્યો છે તો એના વિશે કંઈ તમે કહેવા માંગો છો હું પહેલી વાર આવી છું મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો છે. પાવલિંગમાં થોડું પાછળ થઈ ગયું બટ મજા આવી કેમ કે બીજા ક્રિએટર્સ હતા ફ્રેન્ડ્સ હતા નવા ફ્રેન્ડ બન્યા છે એમાં વધારે મજા આવી. તમારા અપકમિંગ પ્રોજેક્ટ્સ મારા મૂવીઝ આવવાના છે હવે 3 થી 4 મૂવીઝ આવવાના છે આ વખતે. થેન્ક યુ રોલિંગ આપનું નામ અને પરિચય વિજય ઝાલા સ્વીટી ઝાલા આજે આઈસી એવોર્ડ શું કહેવા માંગો છો પહેલી વાર ગીરમાં તો જ્યારે જ્યારે કોઈ એ બહુ આનંદની વાત છે એમાં અમે અહીંયા અનેરો જ આનંદ હોય અહીંયાની વાઇબ્સ જોરદાર આયોજન છે અને આજે ખૂબ મજા આવશે. ઘણા બધા અમારી ઇન્ડસ્ટ્રીના ક્રિએટર જોડે મીટઅપ થયું આમ તો અમે ભેગા ના થઈ શકતા હોય પણ આવો કોઈ પણ એવોર્ડ ફંક્શન હોય કે કોઈ પણ ગેધરિંગ હોય ત્યારે ભેગા થઈ શકીએ એટલે ખૂબ જ મજા આવે છે ખૂબ જ સરસ આયોજન મેનેજમેન્ટ બહુ સરસ છે અને એકબીજા સાથે ફ્રેન્ડશિપ કરવાની સારી એવી તક છે કે એકબીજાને ઓળખીએ અને આઈડિયા શેર કરીએ. શાંતિ રાખો ને ઘરે આવવાનું છે ને. બીજું બોલો બીજું આજે આ ગીરમાં થઈ રહ્યો છે તો એના વિશે શું કહેવા માંગો છો એ જ કીધું ને કે ગીરની વાત જ અલગ છે કે ગીરમાં જ્યારે જ્યારે કોઈ પણ જાતનું ફંક્શન હોય કોઈ પણ જાતનું ઇન્વિટેશન હોય ને એટલે અમે પહોંચી જઈએ લગભગ આ છેલ્લા 6-8 મહિનામાં 5મો 6ઠ્ઠો ધક્કો છે ગીરનો એટલે ગીરનું જે પણ ઇન્વિટેશન હોય ને અમે વધાઈ જ લઈએ છીએ અને પહોંચી જ જઈએ છીએ ગીરની હવા જ અલગ છે ભાઈ. થેન્ક યુ